આમાં તમે એમ કહો છો કે એની પાસે પૈસા નથી અને બિચારો ગરીબ રહી ગયો, તો પણ તમે કોઈ દી એવું વિચાર્યું છે કે ગરીબ હુકામે રહી ગયો? મને હજી યાદ છે, અમે જ્યારે નાના હતા ને ટ્યુશનમાં જતા ને ત્યારે એ શું કરતો, ટિફિનવાળી વયો જતો અને ત્યાં જઈને બીડીયું ફૂંકતો. એને કોઈ દી એમ નથી બે પૈસા કમાઈએ. મોટા થયા, નોકરી નહોતી મળતી ને તો અમે એવું વિચાર્યું કે અમે સુરત જઈએ, બરાબર. પણ સુરત એને ભાઈને આવવું નહોતું, એને શું કરવું હતું, ખાલી અહીંયા ને ગામડે બેસી રહેવું હતું અને મફતના રોટલા તોડવા હતા. જો ભાઈ એને કમાવવું હોય તો એને એક મહેનત તો કરવી પડે ને. અને અત્યાર સુધી અમે એવું નથી કે એને હેલ્પ નથી કરી. જ્યારે એને પૈસાની જરૂર પડી છે ને ત્યારે આપ્યા જ છે. પણ એને સામે શું કર્યું છે, કોઈ દિવસ અમારો ગણ નથી કર્યો, કોઈ દિવસ 2 વખત અમને કીધું નથી કે તમે બહુ સારું કામ કર્યું છે ને આવો આયા. અને હવે જ્યારે હોય ત્યારે રોયા કરે તમારી પાસે આવીને. તો હવે આમાં અમે શું કરીએ? અમારે ઘર છે, અમારે છોકરા છે, અમારે પછી એ બધું ના જોવાનું હોય? જ્યારે હોય ત્યારે પૈસા જ માગ કરતો હોય. જો હું આ તમને છેલ્લી વાર કહી દઉં, મારી પાસે કોઈ પૈસા છે નહીં, હવે હું કંઈ આપવાનો છું નહીં. તમારે પછી એને કહેવાનું કે જે કરવું એ કરે, મને કંઈ એમાં લાવતું નથી. હા.